હેલો ફેમિલી, તમારી માટે મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવ્યો છું, જે છે ભાવનગરથી સુરત, અને એ પણ છે પ્રમુખ સ્વામી દર્શનમાં. તો આપણે અત્યારે છીએ પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસે, અને ભાઈ 7:25 થઈ ગઈ છે. અત્યારે આપણે પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસે ઊભા છીએ. જો આ એક ગાડી આવી ગઈ છે, આ નોન એસી આવી ગઈ છે ભાવનગરથી સુરત, અને આ જો છે પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસ. જોઈ લો, જો આ પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસ છે, અને હમણાં બીજી ગાડી આવી છે એસીવાળી, જે યલો કલરની છે. અને આપણી સામે રાંદલની નેની બધાની ઓફિસ છે, જય ગોપાલની નેની ઓફિસ છે. હમણાં થોડીક જ વારમાં ગાડી આવે છે. 7:30નો ટાઈમ છે, 7:26 થઈ ગઈ છે. હવે 5 મિનિટમાં આવી જશે. આવે એટલે તમને એનું ઇન્ટિરિયર અને ટોટલી વસ્તુ અંદરની ફેસિલિટી બધું બતાવું, કેવી ગાડી છે, શું છે, એ બધું કહું. તો ફેમિલી 7:32 થઈ ગઈ છે, અને ભાઈ ગાડી આવી ગઈ છે. જોઈ લો, પ્રમુખ સ્વામી દર્શનની યલો ગાડી, કિંગ મેકર નામ છે. જો ભાઈ આ રીતનો કંઈક મોરો છે. જો પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે, કિંગ મેકરનો લોગો છે. જોઈ લો, આ મોરાનો લુક છે. આ રીતનો કંઈક ફેમિલી સાઈડનો લુક છે. જોઈ લો, PSD કિંગ મેકર. જોઈ લો, ભાવનગરથી સુરત ચાલે છે, ફૂલ્લી એસી બસ. તો ફેમિલી આ કંઈક રીતનો પાછળનો લુક છે. જો પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે. ઉપર પણ કેમેરો આપેલો છે, બેક કેમેરો. આ એની વેબસાઇટ છે www.psdbus.in. શિવ પૂંજા લખેલું છે. કિંગ મેકરનું બેજિંગ છે ભાઈ, લાડલી અને SD ક્રિસ્ટલમાં બનેલી છે ભાઈ આ ગાડી. જોઈ લો. અને ફેમિલી તમને અંદરના ઇન્ટિરિયરની વાત કરું ને, તો ભાઈ તમને અત્યારે અંદરનું ઇન્ટિરિયર બતાવું. જોઈ લો. તો ફેમિલી આ કંઈક રીતનું અંદરનું ઇન્ટિરિયર છે. જોઈ લો, મસ્ત મજાનું આ કંઈક કેબિન છે. જોઈ લો, BS6 ગાડી રહેવાની છે. યલો કલરની કિંગ મેકર ગાડીનું નામ છે. જોઈ લો, ઇન્ટિરિયર જોઈ લો, એક નંબર ઇન્ટિરિયર છે. જો ભાઈ, જો આ છે કેબિનનો લુક. અને ભાઈ ગેલેરીના ઇન્ટિરિયરની વાત કરીએ તો કંઈક આ રીતનું મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે. જોઈ લો, આ છે ગેલેરીનું ઇન્ટિરિયર છે. અને ફેસિલિટીની વાત કરીએ, સોફામાં કર્ટન્સ આપેલા છે, LED લાઇટ છે, એડ્રેસ છે, કુશન છે, પછી બ્લેન્કેટ પણ આપેલું છે ઓઢવા માટે. આ છે એસી વેન્ટ છે, અહીંયા રીડીમ લાઇટ છે, પછી આ રીડીમ લાઇટ છે, અને સામે ચાર્જિંગ પોઈન્ટ છે, અને ત્યાં મોબાઈલનું સ્ટેન્ડ આપેલું છે. અને સેમ વસ્તુ સિંગલના સોફામાં એડ્રેસ મસ્ત મજાનું કુશન આપેલું છે, કર્ટન્સ છે, પછી આ ચાર્જિંગ પોઈન્ટ છે, મોબાઈલનું સ્ટેન્ડ છે, પછી રીડીમ લાઇટ છે, અને આ છે એસી વેન્ટ છે. જોઈ લો, અને પેસેન્જરની સેફટી માટે ડોર આપેલા છે. જોઈ લો, આ રીતના ડોર આપેલા છે. ગાડીની સેફટી માટે કેમેરા લગાવેલા છે. અહીંયા પણ કેમેરો છે, અને કેબિનમાં અહીંયા પણ કેમેરો છે. આગળનો રસ્તાનો વ્યૂ, અને કેબિનમાં પણ કેમેરો છે. જોઈ લો, અને આ રીતનું કંઈક મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે. જોઈ લો, 36 સીટની ગાડી રહેવાની છે. જોઈ લો, મસ્ત મજાનો પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો છે. તો જય સ્વામિનારાયણ કોમેન્ટમાં કરી દેજો. આ રીતનું કંઈક મસ્ત મજાની ગાડી રહેવાની છે. અને આજની આપણી જર્ની ભાવનગરથી સુરત પ્રમુખ સ્વામી દર્શનમાં રહેવાની છે, ફૂલ્લી એસી ગાડીમાં. હા, આમાં પાણીની બોટલ પણ પ્રોવાઈડ કરે છે, બ્લેન્કેટ પણ છે, પિલ્લો પણ છે, બધી વસ્તુ અવેલેબલ છે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાવનગર મેન ઓફિસેથી પિકઅપ કરવા માટે. જો આ મહેતાજી આવી ગયા છે ચાટ લઈને. જો જોઈ લો ફેમિલી, અત્યારે પિકઅપ કરવા નીકળી ગયા છીએ આપણે. અને વાયગાની વાત કરીએ ને તો 7:44 થઈ ગઈ છે. ફેમિલી આપણે પહોંચ્યા છીએ મહિલા કોલેજ. અહીંયાથી આપણે જવાનું છે રિંગ રોડ પિકઅપ માટે. રિંગ રોડથી આપણું પિકઅપ છે. તો આપણે પહોંચી ગયા છીએ પિકઅપ માટે રિંગ રોડ. જોઈ લો, આ છે રિંગ રોડ. આપણે રિંગ રોડથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ, અને હવે જઈએ છીએ વિરાણી સર્કલ ઓફિસ પર પિકઅપ માટે. તો આપણે પહોંચી ગયા છીએ વિરાણી સર્કલ. આ છે વિરાણી સર્કલ. જો ભાઈ વિશ્વનાથની ગાડી આવી ગઈ છે. મુહૂર્ત છે આજે અહીંયાથી. આપણે સવારે આવ્યા મુહૂર્ત કરીને, અત્યારે અહીંયા મુહૂર્ત છે.
જઈ લો આ બે ગાડી આવી ગઈ પ્રમુખ સ્વામી દર્શન ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસે વિરાણી સર્કલ જોઈ લો સામે જે વિશ્વનાથની ગાડીઓ પડી છે અને આ બાજુ છે વિરાણી સર્કલ જો પ્રમુખ સ્વામી દર્શનની ઓફિસ છે અહીંયા છે ઓફિસ જો અહીંયા રહી પાછળ ઓફિસ છે તો આપણે વિરાણી સર્કલથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ તો આપણે પહોંચી ગયા છીએ પાણીની ટાંકીએ પિકઅપ કરવા માટે જોઈ લો અહીંયા પણ કામ ચાલુ છે જો કન્સ્ટ્રક્શનનું તો આપણે પાણીની ટાંકીએથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ તો આપણે પહોંચી ગયા છીએ જ્વેલ સર્કલ પિકઅપ માટે તો આપણે જ્વેલ સર્કલથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ તો આપણે પહોંચી ગયા છીએ નીલમબાગ પિકઅપ માટે તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે દેસાઈનગર પિકઅપ કરવા માટે તો આપણે પહોંચી ગયા છીએ દેસાઈનગર પિકઅપ કરવા માટે જોઈ લો અહીંયા પિકઅપ છે તો આપણે દેસાઈનગરથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ અને હવે જવાના છીએ ફ્રેશ વોટર પિકઅપ માટે ત્યાર પછી આવશે નારી ચોકડી મસ્તારામ બાપાનું મંદિર જો હવે આપણે આવશે નારી ચોકડી તો હવે આપણે નીકળી ગયા છીએ ભાવનગર સિટીની બહાર અને આપણે પહોંચ્યા છીએ નારી ચોકડી વાગ્યાની વખતે 9:07 થઈ ગઈ છે જોઈ લો આ છે નારી ચોકડી મહારાણા પ્રતાપ ઓવર બ્રિજ આ છે નારી ચોકડી ચાલો જો ફેમિલી નારી ચોકડી આ બધી બસો પડી જો મારુતિ સંધારા બિંદિયા લક્ષ્મી જોઈ લો એટલી ગાડીઓ છે અહીંયા ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નારી ચોકડી જોઈ લો આ નારી ચોકડી છે ને આ પ્રમુખ સ્વામી દર્શન જોઈ લો આ બસમાં આપણે જવાનું છે જોઈ લો ફેમિલી નારી ચોકડી ટ્રાફિક જોવો લક્ષ્મીવાળાની બિંદિયાવાળાની ગાડી આપણે આગળ પડી છે મારુતિવાળાની ગાડીની બધી બાજુમાં પડી છે તો આપણે નીકળી ગયા છીએ નારી ચોકડીથી નારી ગામ તરફ જવા માટે જો ફેમિલી આપણે ચડી ગયા છીએ હવે હાઈવે ભાવનગરની બહાર નીકળી ગયા છીએ તો આપણે પહોંચી ગયા છીએ નારી ગામ આગળ જો પ્રમુખ સ્વામી દર્શનની નોન એસી એની પાછળ આ એસી તો આપણે નારી ગામથી નીકળી ગયા છીએ હમણાં થોડીક જ વારમાં પહેલા આવશે બડબીલ ટોલ પ્લાઝા અને પછી આવશે અધેળાઈનું સર્કલ થોડીક વારમાં આવશે બડબીલ ટોલ પ્લાઝા ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બડબીલ ટોલ નાકે અને ભાઈ ટાઈમની વાત કરીએ ને તો 9:54 થઈ છે 10 નથી વાગ્યા જોઈ લો બડબીલ ટોલ પ્લાઝા અહીંયાથી આપણે ટોલ ભરીને નીકળશું પછી આવશે અધેળાઈ
સર્કલ, અધેળાઈ 4 રસ્તા. ચાલો ટોલ ભરી દઈએ. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ ટોલ પ્લાઝાથી. હવે થોડીક જ વારમાં અધેળાઈ 4 રસ્તા આવશે, અધેળાઈ સર્કલ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અધેળાઈ સર્કલ. આ છે અધેળાઈ સર્કલ. અધેળાઈ સર્કલ. અહીંયાથી ચાલુ થશે ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસ. અમદાવાદ ઢોલેરા. આપણે જવાનું છે ઢોલેરાથી અમદાવાદ. હેલો કુનાલભાઈ, જોઈ લો લાઈવ પણ ચાલુ જ છે. તો ફેમિલી આપણે હેબતપુરથી પેસેન્જર પિકઅપ કરી લીધું છે. હવે આપણે પાછા નીકળી ગયા છીએ ઢોલેરા જવા તરફ. જોઈ લો ફેમિલી ઢોલેરા. ઓલો ઇન્ડસ્ટ્રી હતું ને આ આવી ગયું સિટી, ઢોલેરા સિટી. જોઈ લો, જોઈ લો ફેમિલી ઢોલેરા. તો આપણે પહોંચી ગયા છીએ પીપળી. જો અહીંયાથી છે ને પીપળી નીચે જવાય, એક્ઝિટ થવાય અને આપણે સીધું જવાનું છે. આપણે પીપળી નીચે નથી એક્ઝિટ કરવાનું. જ્યાં સર્કલ થઈને પીપળી વહી જાય નીચે થઈને. એ જૂના હાઈવે ઉપર વહી જાય. આપણે એક્સપ્રેસ ઉપર જ જવાનું. આપણે પહોંચી ગયા છીએ પીપળી ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે નીકળીશું આગળ. ચાલો આપણી આગળ પણ પ્રમુખ સ્વામી દર્શનની ગાડી જ છે, સ્પીડ સ્ટાર. સ્પીડ સ્ટાર. ચાલો એને ભરી દીધો છે, હવે આપણો વારો છે. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. તો ફેમિલી હમણાં થોડીક જ વારમાં વેઝલકા આવી જશે. આ એક્સપ્રેસ પૂરો થઈ જાય, મતલબ કે એક્સપ્રેસ ઉપરથી આપણે એક્ઝિટ કરવાનું છે. વેઝલકા થઈને પછી વટામણ ચોકડી, વટામણ ટોલ પ્લાઝા, પછી આપણે જઈશું તારાપુર. ત્યાં આપણો હોલ્ટ છે. અને અત્યારે ટાઈમની વાત કરીએ ને તો 10:59 એટલે કે 11 વાગી ગયા છે. હવે થોડીક જ વારમાં વેઝલકા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ વેઝલકા. અહીંયાથી ટોલ કટ કરાવીને પછી આપણે જવાનું છે વટામણ. ટોલ પ્લાઝા આવી ગયું છે. આ છે ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે વટામણ ચોકડી જવાનું છે. ચાલો
આપણે આવી ગયા છીએ વેજલકા 4 રસ્તા. આ જે દેખાય ને એ બગોદરા વાસદ વાળો હાઈવે છે. તો આપણે એન્ટર કરીએ છીએ બગોદરા વાસદ હાઈવે. બગોદરા વાસદ હાઈવે કનેક્ટ કરી લીધો છે. હવે આપણે આ હાઈવે ઉપર જઈશું વટામણ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ 4 રસ્તા. હા ભાઈ જો બ્લોગ ચાલુ છે. તો આપણે વટામણ 4 રસ્તા પહોંચી ગયા છીએ. અત્યારે હજી ટ્રાફિક નથી એટલી બધી, થોડીક વારમાં ટ્રાફિક થઈ જશે. જો હજી અત્યારે ટ્રાફિક નથી, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જોઈ લો ફેમિલી, આ છે બ્રિજ, જે કામ ચાલુ છે ને એ. હવે આવશે ચોકડી, મતલબ કે 4 રસ્તા. વટામણ 4 રસ્તા હવે આવશે. આવી ગયા વટામણ 4 રસ્તા. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. આપણી આગળ છે મોરબી વાળી ગાડી છે ભાઈ, શ્રી હરિ. જો અહીંયાથી આપણે જવાનું છે વટામણ ટોલ પ્લાઝા. આ છે વટામણ 4 રસ્તા. હવે આવશે વટામણ ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. જોઈ લો, આ છે વટામણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ કટ કરાવીને પછી આપણે જવાનું છે તારાપુર સાઈડ. ચાલો, ટોલ કટ થઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ તારાપુર જવા માટે. હવે થોડીક જ વારમાં તારાપુર આવશે.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર અને હવે હમણાં થોડીક જ વારમાં હોટલ આવશે તારાપુર પહેલા, તારાપુર સર્કલની પહેલા. એટલે હોટલ આવી ગઈ છે ગંગોત્રી. આ હોટલે આપણે ઊભી રાખવાની છે ગાડી. હોટલ ગંગોત્રી જોઈ લો. ચાલો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ ગંગોત્રી ભાઈ તારાપુર છે. વાગ્યાની વાત કરીએ ને તો 11:55 એટલે કે 12 વાગી ગયા છે. અને આ છે આપણી ગાડી જોઈ લો. આપણી ગાડી છે અને આ છે હોટલ ગંગોત્રી. ચાલો થોડુંક જમી લઈએ ને પછી પાછા આપણે જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે હવે નીકળીએ છીએ. જોઈ લો આ છે આપણી ગાડી. આપણે એનું બહારનું શૂટ લેવાનું છે એટલે આપણે જઈએ છીએ આ ગાડીમાં. અને આગળ છે તારાપુર સર્કલ. જોઈ લો ગંગોત્રી હોટલ. જોઈ લો ફેમિલી આ છે તારાપુર ચોકડી. ગોકુલધામ સર્કલ કયો કે તારાપુર સર્કલ કયો આ જ છે. હવે આપણે જવાનું છે બોરસદ ટોલ પ્લાઝા. તો ફેમિલી અત્યારે આપણે પહોંચ્યા છીએ બોરસદ ટોલ પ્લાઝા. જો આ છે બોરસદ ટોલ પ્લાઝા. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 12:43 થઈ ગઈ છે બોરસદ ટોલ પ્લાઝા જોઈ લો. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા ટોલ ભરીને જોઈ લો. અને હવે આવશે વાસદ. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ફાટકે. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો 1:07 થઈ ગઈ છે. વાસદ ફાટકે આપણે પહોંચી ગયા છીએ. હમણાં તમને બતાવું વાસદનું ફાટક. જો ફેમિલી આ છે વાસદ. આપણે વાસદનું ફાટક ક્રોસ કરી લીધું છે. હવે આવશે વાસદ સિટી. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ સિટીમાં. જોઈ લો આ છે વાસદ સિટી. હવે આવશે વાસદ 4 રસ્તા. જો આ છે વાસદ ચોકડી, વાસદ 4 રસ્તા. અહીંયાથી આપણે જમણી બાજુ ટર્ન મારીને જવાનું છે એને ખોટું. આપણે બગોદરા વાસદ વાળો હાઈવે હતો એ એક્ઝિટ કરી લીધો છે. અને હવે આપણે જઈશું એને 48 ઉપર. હવે આવશે વાસદ ટોલ પ્લાઝા. તો આપણે કનેક્ટ કરી લીધો અમદાવાદ મુંબઈ હાઈવે એને 48 જે જૂનો હાઈવે છે એ. અને હવે આવશે વાસદ ટોલ પ્લાઝા. જો આ ટોલ પ્લાઝાના બોર્ડ આવવા માંડ્યા છે. જો ફેમિલી આ છે વાસદ ટોલ પ્લાઝા.
અહીંયા આપણે ટોલ ભરીને પછી આપણે જવાનું છે એક્સપ્રેસ ઉપર, જો કે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ છે. ચાલો અહીંયા ટોલ ભરી દઈએ. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ વાસદથી. થોડીક જ વારમાં આપણે આવશે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. એ આપણે કનેક્ટ કરી લેવાનો છે. NH48 ને પાછો આપણે એક્ઝિટ કરવાનો છે. તો આપણે પહોંચી ગયા છીએ એક્સપ્રેસ ઉપર. જો ઉપરથી જાય ને એ એક્સપ્રેસ છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. અહીંયાથી આપણે પાછું NH48 ને, જો કે અમદાવાદ મુંબઈ જે હાઈવે છે ને એને એક્ઝિટ કરવાનો છે અને આપણે એન્ટ્રી કરવાની છે બોમ્બે દિલ્હીવાળા એક્સપ્રેસ ઉપર. અહીંયાથી આપણે એન્ટ્રી કરી લઈએ, ટોલ ભરીને પછી જર્નીને કરી દઈએ કન્ટિન્યુ પાછા. સીધે સીધો રહ્યો ને એ સીધે સીધો મુંબઈ વહી જાય અને અહીંયાથી પણ મુંબઈ જવાય, પણ અહીંયા વડોદરા થઈને ભરૂચ, કરજણ બધું વચ્ચે આવે. અહીંયાથી સીધું આપણે કેમ ઉતરવાનું. ચાલો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ટોલ ભરી દઈએ અને પછી પાછા નીકળી જાય. આ એક્સપ્રેસનો ટોલ છે. ચાલો ટોલ કપાઈ ગયો છે. હવે આપણે જર્નીને કરવાની છે કન્ટિન્યુ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ ઉપર. જોઈ લો, આ છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. 4 લેન રોડ છે ભાઈ. આપણે કન્ટિન્યુ કરીશું કિમ ચોકડી સુધી, મતલબ કે કિમ જે આપણે એક્ઝિટ કરવાનું છે ને બ્રિજ ત્યાં સુધી. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કિમ. આપણે એક્સપ્રેસને આપવાનો છે એક્ઝિટ. એક્સપ્રેસ પરથી આપણે એક્ઝિટ લઈ લેવાનું છે અને હવે પાછા આપણે કનેક્ટ કરીશું NH48 કિમથી સુરત સુધી. જો અહીંયા આપણે ટોલ ભરીને પછી કરી લઈશું એક્ઝિટ. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને આપણે નીકળી ગયા છીએ. જોઈ લો ફેમિલી, આપણે થઈ ગયા છીએ એક્ઝિટ અને આ આવી ગયો છે કિમથી સુરત સુધીનો NH48, મતલબ કે બોમ્બે અમદાવાદ હાઈવે. અને આપણી ઉપરથી જાય છે દિલ્હી બોમ્બે હાઈવે. હવે થોડીક જ વારમાં રાજ હોટલ આવશે. અને વાયગાની વાત કરીએ ને તો 3:28 થઈ ગઈ છે.
તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. તો આપણી સામેની સાઈડ છે રાજ હોટલ છે. રાજ હોટલ આવી ગઈ છે. તો રાજ હોટલ હવે આવશે કામરેજનો ટોલ પ્લાઝા, જે ઓનલાઈન ટોલ કટ થાય છે ને એ રનિંગ ગાડીમાં ટોલ કપાઈ જાય. જો ફેમિલી ઓનલાઈન જે ટોલ કપાય ને એ આવી ગયું છે. મતલબ એમ ટોલ તો ઓનલાઈન જ ખબર પડે, રનિંગ ગાડીમાં ચાલુ ગાડીએ ટોલ કપાઈ જાય. જો અહીંયા ગોઠવેલું છે સુરતમાં, જોઈ લો કામરેજ. જો આ જે ઉપર રહી ને પેનલો એમાં એ રીતના સેન્સર ગોઠવેલા છે. અને ઓલું ટોલ પ્લાઝા બંધ કરી દીધું છે. એ ટોલ પ્લાઝા ઉપર કઈ સીધી નીકળી જ જવાનું ગાડી, એ રીતનું છે. આવા બધા હેરાન કરે ટોલ બંધ છે ને ટોલ તોય. તો આ આવી ગયો છે તાપી નદીનો બ્રિજ આવ્યો છે સુરત. જે તાપી નદી છે ને એનો બ્રિજ આવી ગયો છે. કામરેજ ચોકડીની પહેલા આવે ને એ જો આ છે તાપી નદી, જોઈ લો. હા એનો જ બ્રિજ છે. તો હવે આપણે એક્ઝિટ કરવાનું છે એને 48 ઉપરથી, અને હવે આવી ગયું છે સુરત. એટલે કે ભાઈ સુરતમાં એન્ટર કરવાનું છે કામરેજ ચોકડી થઈને. અહીંયાથી જો કામરેજ 3 કિલોમીટર બતાવે, પણ ગામ અહીંયાથી આપણે નીચે લઈ લેવાની છે. સીધો હાઈવે સીધો હાઈવે મુંબઈ વયો જાય. આપણે નીચે ઉતરી ગયા છીએ. તો ફેમિલી જો આ કામરેજ 4 રસ્તા આવી ગયા છે. અહીંયાથી હવે પેસેન્જર ડ્રોપ કરવાનું ચાલુ થશે. તો ચાલો હવે આપણે એન્ટર થઈએ છીએ કામરેજથી સુરત સિટીમાં. ફેમિલી આવશે કામરેજ. વાયગાની વાત કરીએ ને 3:51 થઈ છે. આપણે પહોંચી ગયા કામરેજ. આપણે પહોંચી ગયા છીએ પાસોદરા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા. વાલક પાટિયા આવી ગયું છે. આ છે વાલક પાટિયા 4 રસ્તા. फैमिली આપણે પહોંચી ગયા છે. आइए गेट के पास आइए। है कोई 47 जगह ना का उतरने वाले। તો આપણે હવે જઈએ છીએ મોટા વરાછા. અહીંયાથી ડ્રોપ કરવા માટે પેસેન્જરને. आप कहाँ उतरेंगे? कहाँ उतरेंगे? है? સુદામા. हाँ? તો આપણે પહોંચી ગયા છીએ લજામણી સર્કલ મોટા વરાછા. सुदामा वाले आइए सुदामा। તો આપણે પેસેન્જર ડ્રોપ કરતા વીઆઈપી સર્કલ પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ પાછા કાપોદ્રાથી પછી હીરાબાગ મિની બજાર થઈને પછી ડભોલી.
એ રીતનો કંઈક રૂટ છે. આ છે હીરાબાગ સર્કલ. गुरु के मिनी बाजार पे मिनी बाजार वाले हैं ना? दे आगे हाँ हाँ मिनी बाजार वाले हैं। उसके आगे है जीरी पड़ा हुआ है। ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ડભોલી સર્કલ અને હવે ટૂંક જ સમયમાં આપણું વતન આવશે આંબા તલાવડી. બસ आया क्या બસ અહીંયા હાલો. जय श्री राम। તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે સુરત અને ભાઈ આપણા જગ્યાએ પહોંચી ગયા છીએ, મતલબમાં કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આંબા તલાવડી પહોંચી ગયા છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 4:45 એટલે કે 4:45 થઈ ગયા છે. અને જો અત્યારમાં રોડ એકદમ છે સુમસાન. અને આપણે જે વિડીયો બનાવ્યો એ ગાડી કેવી લાગી, અંદરનું ઇન્ટિરિયર કેવું લાગ્યું, અને આપણો રૂટ હતો ભાવનગરથી સુરત પ્રમુખ સ્વામી દર્શનમાં. નવી ગાડી જે એસીવાળી ગાડી ચાલુ થઈ છે એનો હતો. તો ચાલો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.